જય સ્વામિનારાયણ. સત્સંગ આ શબ્દ આપણે કેટલી વાર સાંભળ્યો હશે ખરું ને? આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ સતત સંભળાતું રહે છે. પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આનો અસલી મતલબ શું છે? ચલો આજે એ જ જાણીએ, એની ઊંડાઈમાં ઉતરીએ. તો મૂળ સવાલ એ જ છે કે આ સત્સંગ છે શું? મોટાભાગે આપણે જે માનીએ છીએ ને એના કરતાં એનો અર્થ ઘણો વધારે ગહન અને વ્યાપક છે. શું સત્સંગનો મતલબ ફક્ત ભક્તિભાવથી મંદિરમાં બેસીને ભજન કીર્તન ગાવા પૂરતો જ છે? શું એ આટલું જ સીમિત છે? કે પછી એમ સમજી લેવું કે કોઈ ધાર્મિક સભા કે મેળાવડામાં હાજરી આપી એટલે સત્સંગ થઈ ગયો? ના, બિલકુલ નહીં. એનાથી તો ક્યાંય વધારે ઊંડો અર્થ છે. અને એની સાચી જે કહેવાય ને કે પ્રમાણભૂત વ્યાખ્યા એ આપણને મળે છે શાસ્ત્રરાજ વચનામૃતમાંથી, ખુદ સ્વામિનારાયણ ભગવાને આપેલી. અને આ વ્યાખ્યા આખા વિષયને જોવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખશે. તો ચાલો સૌથી પહેલાં તો આ શબ્દને જ તોડીને સમજીએ, એના મૂળમાં જઈએ. સત્સંગમાં પહેલો શબ્દ છે સત. સત એટલે શું? સત એટલે એ તત્વ જે શાશ્વત છે, જેનો ક્યારેય નાશ નથી થતો, જે પરમ સત્ય છે. અને એ પરમ સત્ય કોણ છે? પરમાત્મા. અને પછી આવે છે સંગ. સંગનો અર્થ તો બહુ સીધો અને સરળ છે. કોઈની સાથે રહેવું, કોઈની સોબત કરવી, કોઈની સાથે જોડાવું. તો હવે જુઓ, આ બંને ટુકડાઓને જોડીએ. સત એટલે કે પરમાત્મા અને સંગ એટલે કે એમની સોબત કરવી. તો શું બન્યું? સત પ્લસ સંગ ઇઝ ઇક્વલ ટુ સત્સંગ. એટલે કે પરમ સત્ય એવા પરમાત્માનો સંગ કરવો. કેટલો શક્તિશાળી અર્થ છે નહીં? હવે પરમાત્માનો સંગ કરવો એ વાત તો સમજાઈ ગઈ, પણ આ તો શાબ્દિક અર્થ થયો. સ્વામિનારાયણ સિદ્ધાંત મુજબ આને જીવનમાં ઉતારવા માટે 3 મુખ્ય પાયા છે, 3 આધાર સ્તંભ છે. તો એ 3 આધાર સ્તંભ કયા છે? ચાલો સમજીએ. પહેલો છે સત્પુરુષનો સંગ, એટલે કે એવા સંત કે ગુરુનો સંગ જે આપણને સાચો રસ્તો બતાવે. પછી બીજો છે સત્શાસ્ત્રનો સંગ, મતલબ કે એવા ગ્રંથો, એવા શાસ્ત્રો જે આપણને જ્ઞાનની દિશા આપે. અને ત્રીજો પરમાત્માનો સંગ, ભક્તિ દ્વારા, ઉપાસના દ્વારા સીધો ભગવાન સાથેનું જોડાણ. જુઓ, જ્યારે આ ત્રણે ભેળા થાય ને ત્યારે સત્સંગ એ માત્ર એક શબ્દ નથી રહેતો, એ એક આખી જીવનશૈલી બની જાય છે. તો હવે એ જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સત્સંગના ખ્યાલને આટલું બધું વિશેષ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? આનું સૌથી મોટું કારણ એ છે કે આ કોઈ સામાન્ય વાત નથી. આ વ્યાખ્યા, આ સમજણ ખુદ સ્વામિનારાયણ ભગવાને વચનામૃત જેવા મુખ્ય શાસ્ત્રમાં આપી છે. અને એટલે જ તે આ સંપ્રદાયનો એક મૂળભૂત અને કેન્દ્રવર્તી સિદ્ધાંત બની જાય છે. તો આટલી બધી વાતચીત પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે એક સામાન્ય લાગતા શબ્દથી શરૂઆત કરી હતી અને હવે એક બહુ જ ગહન આધ્યાત્મિક ખ્યાલ સુધી પહોંચી ગયા છીએ. આ બધી વાતનો સાર એટલો જ છે કે સત્સંગ એ કોઈ પ્રવૃત્તિ નથી કે જે આપણે થોડો સમય કરી લઈએ. ના, એ તો એક અવસ્થા છે, એક એવી સ્થિતિ જેમાં આપણે સત્પુરુષ, સત્શાસ્ત્ર અને ભક્તિ દ્વારા સતત સભાનપણે પરમ સત્યના જોડાણમાં રહીએ છીએ. અને બસ આ જ સમજણ આપણને એક બહુ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે કે આપણા આ ભાગદોડવાળા જીવનમાં, રોજિંદા જીવનમાં આપણો સાચો સંગ ક્યાં છે? આપણે ખરેખર કોનો સંગ કરી રહ્યા છીએ? એ પરમ સત્ય સાથેનું આપણું જોડાણ ક્યાં ને કેવી રીતે બંધાઈ રહ્યું છે? આના પર વિચારવા જેવું ખરું.